નમસ્કાર દર્શક મિત્રો, ધ બી એલર્ટ ન્યૂઝ મીડિયામાં આપનું હાર્દિક સ્વાગત છે। તો જોઈએ આજના મુખ્ય સમાચાર। વડોદરા શહેરના માંજલપુર વિસ્તાર દરબાર ચોકડીથી અટલાદરા જવાના બ્રિજનું લોકાર્પણ। મેયર પિંકીબેન સોની દ્વારા ખિસકોલી સર્કલ જોડતા અટલાદરા બ્રિજનું કરાયું લોકાર્પણ। તેમજ વડોદરા શહેર મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણા, ચેરમેન ડોક્ટર શીતલ મિસ્ત્રી, મહામંત્રી સત્યેન કુલાબકર સહિત કાઉન્સિલરો ઉપસ્થિત રહ્યા હતા। વડોદરા શહેરના માંજલપુર વિસ્તારમાં દરબાર ચોકડીથી ખિસકોલી સર્કલ અટલાદરાને જોડતા બ્રિજનું જે વડોદરા મહાનગરપાલિકા અને રેલવે વિભાગના સંયુક્ત પ્રયાસોથી આ બ્રિજનું નિર્માણ કરવામાં આવ્યું હતું। આ બંને વિસ્તારને જોડતા અને રોજે રોજ પસાર થતા આ વિસ્તારમાંથી પસાર થતા નાગરિકોના સમયે એમની ઉર્જા જે પણ ફ્યુલ વપરાતું હોય છે તેની સાથે સાથે સમયના કલાકો અને નાણાંનો વ્યય થતો અટકે તો જે ટ્રાફિકની સમસ્યા છે તેમાંથી પણ લોકોને મુક્તિ મળે અને એક જગ્યાએથી બીજી જગ્યાએ પહોંચવામાં સરળતા રહે। આપણે સૌ જાણીએ છીએ તેમ ફાટક મુક્ત ગુજરાત અભિયાન હેઠળ જે સમગ્ર શહેરમાં વિવિધ બ્રિજોના પહેલાં પણ નિર્માણ કરવામાં આવ્યા છે, અત્યારે પણ કેટલાક બ્રિજો નિર્માણધીન છે, તો આગામી સમયમાં પણ આ બધા જ પાસાઓનો વિચાર કરતાં વડોદરા શહેરમાં બીજા બ્રિજોના નિર્માણ થવા જઈ રહ્યા છે। ત્યારે આજ રોજ માંજલપુર વિસ્તારમાં આવેલા બ્રિજનું લોકાર્પણનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો, જેમાં વડોદરા શહેરના સ્ટેન્ડિંગ સમિતિના ચેરમેન શ્રી ડૉક્ટર શીતલભાઈ મિસ્ત્રી, કોર્પોરેશનના મ્યુનિસિપલ કમિશનર શ્રી દિલીપભાઈ રાણા, મારા સૌ સાથી સભાસદશ્રીઓ, વિસ્તારના સૌ અગ્રણીઓ, વરિષ્ઠો અને સૌ સાથે મળી અને આ બ્રિજનું લોકાર્પણ કર્યું છે। હું સૌને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું। આભાર। મેડમ, અને આની પહેલાં જ્યારે